મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં ટ્રેક નિર્માણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। બુલેટ ટ્રેન દોડાવવા માટે જાપાનથી ટ્રેક ખરીદવામાં આવ્યા છે। એક પાટાની લંબાઈ 25 મીટર છે અને અત્યાર સુધીમાં આવા 298 પાટાનું વેલ્ડિંગ કરવામાં આવ્યું છે। 60 કિલોમીટર પાટાનું વેલ્ડિંગ કામ પૂર્ણ થઈ ગયું છે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આધુનિક મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે। ગુજરાતમાં વડોદરા, આણંદ, સુરત અને બિલીમોરા એમ 4 બેઝ કાર્યરત કરવામાં આવ્યા છે। 64 કિલોમીટરનું આરસીસી ટ્રેક પાથરીને નિર્માણ કાર્ય પણ પૂર્ણ થઈ ગયું છે, એટલે કે કામગીરી પૂરજોશમાં છે। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ગુજરાતમાં ટ્રેક નિર્માણની કામગીરી પણ પૂરજોશમાં થઈ રહી છે।